सौमित्र जय सोमनाथ। ओम नमः शिवाय। नीलांजनम समाभासम रविपुत्रमार्गदम छायामार्गम संभूतम तन्नमामि शनिश्चरम। शनिश्चर देव की जय। भगवान शनिना चरणમાં વંદન। શનિ જયંતિની બધાને ઘણી ઘણી શુભકામના। આજે જોઈશું આજનું શુભ પંચાંગ। આજ તારીખ છે 16/5/2026 ને શનિવાર। વૈશાખ વદ અમાસ તિથિ છે। આજે દશા અમાસ તરીકે આજના દિવસો ઓળખવામાં આવે છે। આજે શનિ અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે ભાવુકા અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે શનિદેવના મંદિરે ચોક્કસ જજો દર્શન કરવા માટે। હનુમાનજીના મંદિરે જાઓ, શનિદેવના મંદિરે જાઓ। હનુમાનજીના મંદિરે જાઓ તો ડાબા બાજુ પર પૂજા કરો, શનિદેવની પૂજા ગણાશે। પનોતી જેને ચાલતી હોય ખાસ જજો। જ્યાં નજીકમાં શનિદેવના મંદિરો હોય ત્યાં જઈ ગરીબો અને ભિક્ષુકોને દાન દક્ષિણા આપો, સેવા કરો, દવા આપો, એ લોકોને પહેરવા માટે વસ્ત્ર। કોઈ જગ્યા પર ભંડારો ચાલતો હોય શનિદેવના મંદિર તો તેમાં અન્નદાન કરી દો, ત્યાં સેવા કરો। એકલું અન્નદાન કરી દે, પૈસા આપીને છૂટી ના જાઓ, ત્યાં જઈને સેવા કરો, બધાને ભોજન કરાવો, બધાને જાતે પીરસો, મદદ કરો, સેવા। શનિદેવને સેવા કરે તે ગમે છે। અને જે મજૂર વર્ગ છે, ભિક્ષુક વર્ગ છે, એની પર શનિની કૃપા હોય છે। તો એ લોકોને તમે સેવા કરો છો, એ લોકોને તમે મદદ કરો છો તો તેનાથી શનિદેવની પરમ કૃપા પ્રાપ્ત થાય છે। અને શનિદેવની કૃપા જ બહુ જરૂરી છે જીવનમાં, કારણ કે કર્મના દાતા શનિદેવ છે। જ્યાં નજીકમાં મંદિર હોય ચોક્કસ જજો। મેં પણ આજે યજ્ઞ રાખ્યો છે। જે લોકો યજ્ઞમાં આવ્યા છે એ લોકોને હું ચોક્કસ એવી રીતે કર્મ કરાવીશ કે સારું શુભ ફળ પ્રાપ્ત થાય, ખૂબ પ્રગતિ થાય જીવનમાં। આજનો દિવસ અનિવાર્ય સંજોગે અમાસ પણ શનિવાર પણ છે અને બહુ સરસ દિવસ છે આજનો। ચોક્કસ લાભ લો। યજ્ઞમાં આવ્યો હોય તો કે નજીકમાં જ્યાં પણ મંદિર હોય ત્યાં જઈ આવો, પણ આજે જઈ આવો। આજે હાજરી પૂરો શનિદેવની, બહુ મહત્વની જગ્યા છે। ગઈકાલના વિડીયોમાં કીધું જ છે મેં શનિદેવને શું ચડાવવાનું। તો આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે અમાસ। અમાસ તિથિ આજે સવારે 5:12 શરૂ થઈ, આવતીકાલે અમાસ 1:32 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ભરણી। આ ભરણી નક્ષત્ર યમરાજ નું છે, શનિદેવના ભાઈ છે, એટલે દિવસ બહુ સરસ છે। આજે થોડુંક સાચવવાનું, વાહન ગાડી ચલાવવામાં થોડું ધ્યાન રાખીને ચલાવવું, અકસ્માત એક્સિડન્ટના યોગ ઉભા થઈ શકે, માટે ભગવાનનો દિવસ છે। શનિદેવના મંદિરે જતા હશો, હનુમાનજીના મંદિરે જતા, કોઈ સંકટ કોઈ કષ્ટ નહીં આવે, સાચવી નથી। કોઈ બીજા કાર્ય માટે તમે જઈ રહ્યા છો, લાંબે જઈ રહ્યા છો પ્રવાસમાં કે આમ તેમ, ધ્યાન રાખવાનું। આજે સાંજે 5:32 ભરણી નક્ષત્ર પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય કૃતિકા નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે સૌભાગ્ય। સૌભાગ્ય ગાય સવારે 10:27 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય શોભાની યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ચતુષ્પાદ। ચતુષ્પાદ કરણ આજે બપોરે 3:25 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું નાગકરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ। મેષ રાશિ નક્ષત્ર આવે છે અલય। મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે। મિત્રો આ મેષ રાશિ આજે રાત્રે 10:48 પૂર્ણ થઈ જાય છે, એટલે રાત્રે 10:48 પછી જે બાળકનો જન્મ થાય એની વૃષભ રાશિ ગણાશે। રાશિ બદલાશે, ધ્યાન રાખશો। આજે રાત્રે 10:48 પછી જે બાળકનો જન્મ થાય એની વૃષભ રાશિ ગણાય। વૃષભ રાશિનો નક્ષત્ર આવે છે ભવ। વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે। આ વૃષભ રાશિ આજે રાત્રે 10:48 થી શરૂ થઈ 18 તારીખે રાત્રે 10:07 પૂર્ણ થશે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે। આ રાશિથી વાર નક્ષત્ર કરણનું બહુ મહત્વ છે, મેં ચોક્કસ પૂજા વિધિ કરો જેથી કરીને તમારું જીવન સરળ બની જાય। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધા મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। સવારમાં ઉઠી આજનું સુગન કરેલું આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, નોકરી ધંધા માટે જરૂર છે, પરીક્ષા આપવા જરૂરી છે, યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે, આજે કોઈ ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છોકરીની પૂજા, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા તો કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। પરંતુ મિત્રો આજે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જશો નહીં, આજે અમાસ છે, કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી, અનિવાર્ય સંજોગોમાં જવું પડે એમ જ છે તો આપણે ચોવીસ ચેનલ પર જતા રહો, પ્લે લિસ્ટમાં જોઈ લો, વારનું સુકન કરીને નીકળો। એમ તો આજે ઘરેથી નીકળો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરી નીકળો। આજે વડીલ વૃદ્ધ વ્યક્તિની સેવા કરી લેજો, શનિદેવનો દિવસ। ભિક્ષુકને ભોજન કરવાનું ચૂકશો નહીં, દાન આપવાનું ચૂકશો નહીં। ભિક્ષુકને વસ્ત્ર પાત્રનું દાન આપો, દવા લઈ આપો, સારું ભોજન ભાવતું ભોજન કરાવો, ખૂબ શનિદેવ પ્રસન્ન થશે। આજે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય સમય જોઈ લઈએ।
આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે મળશે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો આજે દિવસ અશુભ ગણાશે. અમાવસ્યા છે એટલે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ન ખરીદી કરશો, ન વેચાણ કરશો. આજે જો કોઈ કાર્ય કરવું હોય તો શનિદેવને ગમે તેવું કાર્ય કરો, ભગવાનની સેવા આરાધના આધ્યાત્મિકતા કરો, સેવાના કાર્ય કરો, ભગવાન ખૂબ પ્રસન્ન થશે. શનિદેવની ઉપાસના આરાધના આજે કરવા માટે એની સેવા કરવી જરૂરી છે. કોઈ પણની સેવા કરશો, પશુની પણ સેવા કરશો તો પણ શનિદેવ પ્રસન્ન થશે. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ પરમ પવિત્ર વૈશાખ માસે શુક્લ કૃષ્ણ પક્ષ અમાવસ્યાયામ. જે લોકો અમાસનો ઉપવાસ વગેરે કરતા હોય આજે કરવું રહેશે. પીપળા પાસે પાણી ચડાવવા માટે પણ આજે જ જવાનું છે. બપોરે 12 વાગ્યા પહેલા પીપળાની ફરતે દૂધ, જવ અને પાણી ભેગા કરીને ચડાવીને પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દે. આજે પિતૃ પ્રસન્ન થાય એવો પણ દિવસ છે. બપોરે 12 પહેલા, પછી હાજે નહીં કરતા. આજે મંદવાસન વિત્તાયામ. તમે જે ભગવાનની આજે પૂજા કરતા હો તો કરી લેવાની અને એમનું નામ તો લખીને મોકલાવાનું, પણ સાથે સાથે લખવાનું જય શનિદેવ. આ પણ કોમેન્ટ્સમાં લખજો. હું તમારા માટે ભગવાન શનિદેવને પણ પ્રાર્થના કરીશ, હનુમાનજીને પ્રાર્થના કરીશ. તમારા જે ભગવાનની ઉપાસના કરી રહ્યા છે એનું નામ લખેલું છે તેને પણ પ્રાર્થના કરીશ કે તમારા કાર્યમાં સિદ્ધિ થાય. હું તમને લાઈક કરીને પણ મોકલાવીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું.
मम जटति विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। आरोग्य वाળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું છે બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું। અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું। પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે। અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા सर्वं परिपूर्ण अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य तांबूल दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम। पाणी मूकी देवानुं पाछुं पाणी लेवानुं पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको एमां आंगળી घसी कपाळमां तिलक કરી દો। कपाळमां जमीन पर पाणी मूक्યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો। અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું। આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય શ્રી તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।